ચરણે જો તન મન ધનની આહુતિ આપી અને દંડવત પ્રણામ કરી અને જો હરિગુરુ સંત કૃપા કરે તો એ વસ્તુ આપણને પાવે અને એ પ્રત્યક્ષ પ્રમાણ બતાવે. નકે ગુરુજી વગર સંત વગર આ ઓળ પડે એવો નથી. એટલે કીધું છે તત્વસાર તિલોકમય ગોવિંદ એક અંત મધ્ય ગુરુ સંત. આ બધું તત્વ છે. શરીરની જ્યારે દાખલ થયું ત્યારથી એ વસ્તુ એ પ્રમાણે છે. એવું એક અમૂલક રત્ન છે. એ રત્ન અમૂલક છે અને એ રત્નની અંદર બધી રમત રમાયેલી છે. એ રત્નની અંદર બધું રમત રમાયેલી છે. અહીંયા બધું મહિમા પણ અહીંયા ચાલી રહ્યો છે. એટલે સંત મહાપુરુષો કહે છે કે તીન त्रिवेणी बीज फूल सोहम का खिला वही है धर्म का बैसना अढ़ी अक्षर जग भूला. जे એ 18 અક્ષરની એક રમત છે. એ રમત ખરેખર આવા હરિગુરુ સંત મહાપુરુષો જાણી રહ્યા છે. આગળના હરિગુરુ સંતો જણાઈ રહ્યા છે અને એ પ્રમાણે એ વસ્તુ ચાલી રહી છે. પણ આપણે એમાં જમ છે એમ રહેશું તો ઓળ પડે ને કે એમને ઓળ પડે એવો નથી. પહેલું તો આપણું આ જે તન છે, જે શરીર છે, શરીરની અંદર જે એમ કે જાત ભાતનું જે વ્યસન છે, એમ કે ઘણી બાબતે એમાં કીધેલી છે. 5 વસ્તુની એમ પ્રતિજ્ઞા સંત મહાપુરુષો આપે છે. એ પ્રતિજ્ઞા જો આપણે કદી પરિપૂર્ણ જો પાલન કરીએ તો એનો ઓળ પડે ને કે એમને પડે એવો નથી. એટલે સંતોએ કીધું કે દારૂ, ચોરી, જારી, મોજ, જુગાર, જીવનશા, ગાઢે કુક્રમ કાળું તો થાવે અંતરમાં અજવાળું તો આ ઘર જળશે તમારું. માટે મનુષ્ય જન્મનો મળ્યો મોકો તો માર્ગ કરી લેવો ચોખ્ખો. મનુષ્યનો અવતાર એ મોક્ષનો દ્વાર છે. બીજા કોઈ અવતારની અંદર મેળ પડે એવો છે નહીં. અને એ આ મનુષ્યનો અવતાર જો ઓળ પડી જો તો પડી જાય એવો છે. 184 છૂટી જાય એવું છે. જન્મ મરણ પણ મટી જાય એવું છે. બધી વાત સાચી છે. પણ આપણે સંતોની લાઈનમાં ચાલશે તો નકે એમને ઓળ પડે. બધાને છોડવું જ છે. બધું આ મરવું નથી, જલમવું નથી, આમ તેમ બધું આ બાબત જાણવી છે, માણવી છે. પણ એમને જણાઈ શકે એવું નથી. ભજન ભય બિન પ્રીતિ નથી. ભય બિન પ્રીતિ નહીં. કોક ભય પ્રગટ થાય તારે આપણને પરમાત્મા પ્રત્યે એમ કે લાગણી લાગે, એના તરફ ભાવ જાગે, એમના તરફ લગની લાગે. નકે ભય વગર કોઈ ઓળ પડે એવો નથી. જો ભય ના લાગતો હોય, આ શરીર ન પડતું હોય, આની અંદરથી હંસ જમ છે એમ ન નીકળતો હોય તો કોઈને કોઈ કરવું. આ તો રહેવાનું નથી. તેમાં હવ વળી જશે. આપણે રહેવાનું નથી. તેમાં બધું જે બાબત અપનાઈ રહ્યા છે. પણ જમ છે એમ સંતોની ગાથામાં રહેશું, એમાં મોજ મજા કરશો તો આપણને એ અનુભવ પ્રગટ થશે. તો જમ છે એમ આખા વિશ્વની અંદર પરમપિતા પરમાત્મા જેને આપણે એમ કે નામ કહીએ, નામ વસ્તુ એ સભર ભરેલું છે. એટલે કીધું છે સકળ હંસ મેં રામ હમારા, રામ વિનાનું કોઈ ઠામ નથી. પિંડ બ્રહ્માંડમાં કરો તપાસી તો નામ સમોવર કોઈ નથી. नाम नाम सब कोई कहत है, नाम का भेद किसने पाया. नाम है इंड में
नाम है पिंड में नाम नगर एक न्यारा बसाया कहे कबीर सुनो संत झवेरी सदगुरु मळे तो आ नाम निकट पाया सदगुरु वगर अब नामनी व्याख्या આપણે જાણી શકીએ એવું નથી અને નામ એ સબર ભરેલું છે આખા વિશ્વની અંદર સબર છે એ ધારો કે 999 નદીઓ છે એ 999 નદીઓ જ્યારે દરિયાની અંદર જાય અને દરિયાની અંદર એ હમાઈ જાય અને પછી આપણે જઈને ગોતા કે આ ગંગાનું પાણી આ જમનાનું પાણી આ સરસ્વતીનું પાણી આ રેવાનું પાણી એવું કોઈ ભાસતું નથી એ તો સળંગ દરિયો એકા પટ છે અહીંયા દોઈતા છે નહીં આ તો દોઈતા હોય જ પડી છે કે આ અમુક નદી આરી છે ઓમ છે તેમ છે આવું બધું છે ને કે અહીંયા તો ખળંગ એક દરિયો છે એમ દરિયા રૂપ છે એટલે કીધું છે અરે મન તું અળગેરો શીતને